સ્ટાર્ટ કરીએ હવે આપણે કાલે 13.1 પતી ગયું હતું 13.2 એમાં પહેલો દાખલો શાંતિ ધ્યાન અહીંયા આવે एक घन पदार्थ है 1 सेंटीमीटर त्रिज्या धरावता अर्धगोलक ઉપર કેટલી ત્રિજ્યાવાળા શંકુ ગોઠવી બનાવેલો છે શંકુની ઊંચાઈ ત્રિજ્યા જેટલી હોય તો આ ઘન પદાર્થનું ઘનફળ હવે ઘનફળ આવ્યું ઘનફળ માટે આપણે ક્યારે સપાટીઓ જોતા નથી ઘનફળ માટે જે આકાર હોય એ આકારનું સૂત્ર લખવાનું હોય સિમ્પલ એટલે ઘનફળ બીજા કરતા ઉપર કરતા સેનું થઈ ગયું એટલે ઘનફળમાં આપણે જે આકાર દેખાય છે તેના ટોટલ ઘનફળ કરવાના આ શંકુ નીચે અર્ધગોલક त्रिज्या 1 પછી ઊંચાઈ શંકુની ત્રિજ્યા જેટલી છે ઊંચાઈ પણ 1 છે તો આનું ઘનફળ બનતી આકૃતિનું ઘનફળ બરાબર કોણ દેખાય આમાં શંકુ અને અર્ધગોલક શંકુનું ઘનફળ વત્તા अर्धगोलकનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર x વત્તા 2/3 પાઈ r ઘન 1/3 પાઈ r સ્ક્વેર કોમન h વત્તા 2r 1/3 પાઈ 1 નો વર્ગ 1 2 * 1 1/3 પાઈ 1 1 વત્તા 2 1/3 પાઈ 1 ગુણ્યા 3 જવાબ આવશે પાઈ સેન્ટીમીટર ઘન એના પછીનો દાખલો એન્જિનિયરિંગના વિદ્યાર્થી રશેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમ શીટમાંથી બનાવેલ શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું ચલો એમાં એ લોકોએ લખીને આપ્યું હતું કે પાઈના ગુણાંકમાં જવાબ લખો આપણે પાઈ અને પાઈની કિંમત કીધું બે આવી ગયો આ જવાબ આવી 22 પણ કીધી નથી આ દાખલો 2 નળાકારના બંને છેડે શંકુ છે હવે નમૂનાનો વ્યાસ 3 સેન્ટીમીટર લંબાઈ 12 સેન્ટીમીટર શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર અહીંયા લખું શંકુની h 2 સેન્ટીમીટર વ્યાસ 3 સેન્ટીમીટર ત્રિજ્યા 3/2 સેન્ટીમીટર કુલ લંબાઈ 12 સેન્ટીમીટર કુલ લંબાઈ આપી દો આપણે 12 છે કુલ લંબાઈ અહીંયાથી અહીંયા કુલ લંબાઈ 12 સેન્ટીમીટર h h h h વત્તા h વત્તા h 12 h શંકુની 2 આપી દો એટલે h વત્તા 4 બાદ h બરાબર 8 સેન્ટીમીટર હવે એમ કહે છે કે આની અંદર રહેલી હવાનું માપ શોધો કેટલી હવા સમાશે કોઈ પણ વસ્તુ સમાશે એવું પૂછ્યું એટલે એનું ઘનફળ શોધવાનું એની સમાવેશ ક્ષમતા કહેવાય પદ સમાવેશ ક્ષમતા લીટર પહેલા આપણે હવે આ બનતી આકૃતિનું ઘનફળ શોધીશું બનતી આકૃતિનું ઘનફળ એમાં કોનો સમાવેશ થાય શંકુનો નળાકારનો અને શંકુનો આપણે ત્રણે લખીશું શંકુનું ઘનફળ નળાકારનું ઘનફળ શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h પાઈ r સ્ક્વેર h અમે x બંનેના અલગ હતા r સમાન હતા એટલે બંને માટે મેં r એક નું એક જ લીધું વિજ્ઞાન ના કરીશું બકા અત્યારે વિજ્ઞાન ના આ બંધ 1/3 પાઈ r સ્ક્વેર કશું યાદ ના રહે આ બંનેનો સરવાળો કરવો હોય તો અંદર બેસી કરો પાઈ r સ્ક્વેર પાઈ r સ્ક્વેર 2/3 છે વત્તા h ચલો વેલ્યુ મૂકી આવે
પાઈ કેટલી આપેલી છે 22 સપ્તમાઉસ આર કેટલી આપી હતી આપણને 3 રૂપિયા એચ કેટલી આપી હતી સ્મોલ એચ છે 2 છે અને કેપિટલ એચ છે 8 99/14 4 તૃતીયાંશ વત્તા 8 લસા આવે 3 4 વત્તા 24 28/3 66 સેન્ટીમીટર ઘન હવા સમાઈ શકે. ચલો એના પછીનો દાખલો ગુલાબજાંબુ વાળો ને એટલે અહીંયા આખો બોર્ડ પર આ બાજુ લઉં આઈએમપી દાખલો ઘણી બધી વખત બોર્ડમાં પૂછાય. ચલો દાખલો 3 ગુલાબજાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી કદ શબ્દ આવ્યો એટલે ઘનફળ થઈ દરેક ગુલાબજાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવો છે. તેની કુલ લંબાઈ 5 છે વ્યાસ 2.8 છે. આવા 45 ગુલાબજાંબુમાં કેટલી ખાંડની ચાસણી હશે? તો પહેલા ગુલાબજાંબુ દોરીએ આપણે. બંને છેડે અર્ધગોલક હોય નળાકારના બને એવો ગુલાબજાંબુ વ્યાસ 2.8 અને કુલ લંબાઈ 5 વ્યાસ 2.8 સેન્ટીમીટર ત્રિજ્યા 1.4 સેન્ટીમીટર કુલ લંબાઈ 5 સેન્ટીમીટર. ચલો કુલ લંબાઈમાં કોનો સમાવેશ થાય? અર્ધગોલકની ત્રિજ્યા નળાકારની h અર્ધગોલકની ત્રિજ્યા કુલ લંબાઈ છે અહીંયાથી અહીંયા સુધીની r વત્તા h વત્તા r 1.4 ને ના 2.8 હવે એક્ઝામ લીસ ને બંને પડે 5 ઓછા 2.8 h બરાબર 2.2 સેન્ટીમીટર આ h મળી ગયું. હવે આપણે એવું કહે છે કે આમાં કેટલી ખાંડની ચાસણી છે? આવા 45 ગુલાબજાંબુ છે આમાં 30% ખાંડની ચાસણી કદના 30% એટલે મારે એક ગુલાબજાંબુનું ઘનફળ શોધવાનું એને ગુણ્યા 45 કરવાનું અને એને ગુણ્યા 30% કરવાનું. એક ગુલાબજાંબુ છે આવા 45 ગુલાબજાંબુ છે એટલે હવે લખીશ માટે એક ગુલાબજાંબુનું ઘનફળ શું બોલું સમજણ પડે ને નથી પડતી? એક ગુલાબજાંબુનું ઘનફળ એમાં કોનો સમાવેશ થયો? અર્ધગોલક નળાકાર ને અર્ધગોલકનું ઘનફળ વત્તા નળાકારનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ 2/3 ir ઘન વત્તા ir સ્ક્વેર h વત્તા 2/3 પાઈ r ઘન 2/3 વત્તા 2/3 એટલે 4/3 પાઈ r ઘન વત્તા પાઈ r સ્ક્વેર h પાઈ r સ્ક્વેર કોમન આ માટે જે આપ્યું છે નથી એટલે 22 સપ્તમાંશ લઈશું 22 સપ્તમાંશ r કેટલી હતી 1.4 h કેપિટલ 2.2 7 × 14 2 × 5 10 7 × 14 2 × 10 154/25 આનું છેદ ઉડશે નહીં ઉડાડી 56/30 લસા લેવાનું છે ને અહીંયા સરવાળો છેદ ના ઉડાડી ઈઝી પડે આ 10 ને 30 નો લસા આવે 30 154/25 લસા 30 આના છેદમાં તો 30 હતું હવે 3 વડે ગુણવું પડે 6 × 6 12
122/30 તો આટલું રહેવા દઈએ એક ગુલાબ જાંબુનું ઘનફળ કારણ કે હજી આપણે આને 45 વડે ગુણવાનું છે અને એને 30% પાછું કાઢવાનું 30% નો મતલબ 30 સ્વયાંશ થાય એટલે આ બધાને 45 વડે ગુણવાનું 30 સ્વયાંશ વડે ગુણવાનું તો છેદ આપણે ઉડાડીશું એટલે ખબર પડશે પછી તો અહીંયા લખું છું હવે એક ગુલાબ જાંબુનું ઘનફળ 154/25 × 122/30 સેન્ટીમીટર ઘન માટે 45 ગુલાબ જાંબુનું કેટલું એટલે 45 ગુણ્યા 154/25 122/30 15 કરી 45 15 × 30 બસ આટલું રહેવા દઈએ ને જેટલું ઉડાડ્યું એટલું ઉડાડ્યું 3 × 154 × 61 આટલા સેન્ટીમીટર ઘન કુલ ઘનફળ 45 હવે આપણે એના 30% ખાંડની ચાસણી 30% ખાંડની ચાસણી છે એટલે આના 30% કાઢવાના જેના પણ 30 જેના જેટલા ટકા કાઢવાના એને ગુણ્યા કેટલા upon 100 કરવાનું હોય 30% એટલે 30/100 30 હવે અહીંયા દાખલો પતી એટલે મેં આપ્યું 30/100 હવે અહીંયા 5/25 5×36 154 ગુણ્યા 3 462 ગુણ્યા 61 ગુણ્યા 6 છેદમાં 5 ગુણ્યા 100 એટલે 462 ગુણ્યા 61 કરીએ 100 હવે 2 6 4 2 8 11 8 28 182 એને ગુણ્યા 6 કરવાનું 6 × 12 8 × 48 4 10 4 18 6 × 12 4 16 હવે એને ભાગ્યા 5 છે એટલે ભાઈ 16 90 92 16 90 92 ભાગ્યા 5 ગુણ્યા 100 અને 5 વડે ભાગી નાખો 5 કરી 15 અને 5 વડે ભાગીએ 5 કરી 15 એક આ 16 5 15 19 5 કરી 15 40 5 8 40 5 1 5 4 42 5 40 2 5 ભાગ્યા 100 અહીંયા આવી 338.184 સેન્ટીમીટર ઘન આટલી ખાંડની ચાસણી હશે એટલે અહીંયા જવાબ લખું સીધો હવે 338.184 સેન્ટીમીટર ઘન ખાંડની ચાસણી હશે હવે તમને આને લીટરમાં ફેરવવું હોય લીટરમાં આ લિક્વિડ છે તો લીટરમાં ફેરવવું હોય આમાં નથી ફેરવવું બાકી અમે ગયા વખતે ભુજના કોર્સમાં ફેરવતા તો એના 1000 વડે ભાગવું પડે 1000 સેન્ટીમીટર ઘન એટલે 1 લીટર પણ એ આપણે પ્યોર કર્યું એટલે આને ભાગ્યા 1000 કરો એટલે 0.338 લીટર જવાબ આવે અને એ લોકોએ 338 લખ્યું આપણે પ્યોર જવાબ લખ્યો આમાં પણ 338.70 લખ્યું અને પછી લખ્યું 338 આપણે પ્યોર જવાબ લખ્યો એ લોકો પોઈન્ટ કાઢી નાખ્યો કારણ કે આટલા મોટા આટલા બધા ખાંડની ચાસણી આટલાની કોઈ વેલ્યુ નથી આ એક ટીપા કરતા ઓછું છે એમ પણ આપણે તો લખવો જ પડે આપણે એવું થોડી અઘરો જવાબ લખાય ચલો આગળ ખબર પડી ગઈ ને આ દાખલામાં આ 100% પરીક્ષામાં આવશે યશની ખબર પડે બેન પાછળ ચલો આપણે આયા હવે ચોથો દાખલો 8 દાખલા છે દાખલો 4 એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્ર વાળું બનાવેલું છે લંબઘનનામાં 15 × 10 × 3.5 છે અને છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 અને ઊંડાઈ 1.4 લાકડાના સ્ટેન્ડનું ઘનફળ છે છેલ્લો દાખલો
શું કહે છે સમજી લો પેલા રકમ આ ધારો કે લાકડાનું લંબઘન છે અને એમાં આવી રીતે ચાર ટપકા કરેલા છે છિદ્ર પાડેલા છે એ શંકુ આકારનું તો શું કીધું છે આપણને લાકડાના સ્ટેન્ડનું ઘનફળ શોધો આ પોલું છે અહીંયા આપણે પેન ભરવી શકીએ એવું હોય એટલે આટલા ટુકડા કાપી નાખ્યા એટલે આપણે શું કરવું પડે આખા લંબઘનનું ઘનફળ શોધવાનું એમાંથી આ ચારેય શંકુ આકારના છિદ્રનું ઘનફળ બાદ કરી નાખવાનું એટલે કે આ લંબઘન ટુકડાનું ઘનફળ માઈનસ 4 ગુણ્યા શંકુનું ઘનફળ જે જવાબ આવે પતી ગયો શું બોલ્યો ખબર પડી ગઈ હું શું બોલું ખબર પડે છે કે ના ખબર પડી આ લાકડાનો ટુકડો છે એની અંદર અહીંયા અને અહીંયા ચાર કાણા પાડ્યા છે એ કાણા શંકુ આકારના છે તમને એમ કે આનું ઘનફળ શોધો તો તમે શું કરો આખાનું શોધીને એમાં ચારે ચારને શું કરી નાખવાનું બાદ આખાનું એટલે લંબઘનનું ઘનફળ LBH અને આ શંકુ છે કહી દીધું શંકુ આકારનું છિદ્ર છે એટલે એનું ઘનફળ 1/3 हाँ 1/3 पाई r स्क्वायर है यानी गुणिया 4 लंबघन માટે લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી હશે 15 10 અને 3/5 LBH LB અલગ આપણે બીજું B આપીને બીજું H આપી ગુણાકાર અને શંકુ માટે શંકુ આકારના છિદ્ર માટે त्रिज्या 0.5 અને ઊંડાઈ એટલે ઊંચાઈ ધ્યાન અહીંયા લાકડાના સ્ટેન્ડનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ માઈનસ 4 ગુણ્યા શંકુ આકારના છિદ્રનું ઘનફળ લંબઘનનું ઘનફળ LBH આમાં કેપિટલ H લીધું છે કારણ કે આમાં સ્મોલ h આવી તો કિંમત લીધી 15 ગુણ્યા 10 ગુણ્યા 35 એકાઉન્ટ અને બ્રેકેટમાં લખું માઈનસ 4 ગુણ્યા 1/5 22 સપ્તમાંશ 5 नीचे रख दो माइनस 4 गुणिया 1/3 22 सप्तमांश 5 અને 14 4 दो 8 दो 10 8 दो 10 2 दो 4 2 पंचा 10 15 गुणिया 35 माइनस 22/15 15 हाँ गुणाकार करें 15 तारीख 45 450 15 पंचा 75 એટલે 525 માઈનસ 15 એકા 15 7 વધ્યા 70 15 ચોક 60 10 વધ્યા 100 15 સિક્કા 15 છક 90 10 વધ્યા 6 તો ચાલુ રહે એટલે આપણે અહીંયા 7 લખી નાખીશું 525 એટલે 1.47 એટલે 1.10 ની સાડે 3 over 5 એમ 3 523.53 સેન્ટીમીટર ઘન લાકડાના ટુકડાનું ઘનફળ હશે चलो भाई હવે નવા બોર્ડ માં લઈ લઈએ ફોટો પાડ લો કારણ કે અહીંયા દાખલો આવશે નહીં જોઈ લો ભાઈ ફટાફટ ठीक है भाई જોઈ લેજો એકવાર બરાબર આમાં લેપટોપ આ નીચું કરેલું થિયર છે પાડી દે ભાઈ આગળથી પાડો ને ભાઈ અહીંયા ઉભા રહીને અહીંયાથી પાડી દો સોના ચાંદી પાડવા નીચેનું કપાઈ તમને ફાયદો થાય એના માટે આપણે પાડીએ દાખલા લખેલા જ છે
જો આવું કરીશ જ મને એવું લાગે સારો ફાયદો છે અને મેં તો પેલું વિચાર્યું એક જ જગ્યાએ ભણાવવાનું 3 જગ્યાએ લાઈવ ચાલે 4 વર્ષથી વિચારતો હતો મારા ભાઈબંધનું જ છે બધું કે આ ઇલેક્શનની જે પણ કામ છે ને નરેન્દ્ર મોદીની સભા ભરી 3D સભા રાજસ્થાન ને મને એવું બધી સ્કૂલમાં કોન્ટ્રાક્ટ બી એનો જ હતો લગભગ એટલે મને તો એને કહ્યું હતું કે તું એકવાર પ્રયોગાત્મક ધોરણે ચાલુ ફીઝમાં ફીઝ હાવ 50% કરતા ઓછી થઈ ના ના અહીંયા ભણાવતો તો 3 જગ્યાએ લાઈવ ચાલે ત્યાં મારે કશું બી કરવાનું મિત્ર હોય એવી રીતે એમને બેસાડી દેવા બધા છોકરો અહીંયા ભણે અને ટુ વે એ જ કહું છું ટુ વે હવે આ બોર્ડ ભરાઈ ગયું કોઈને કઈ ક્વેરી હોય તો હું પૂછું તમે નહીં પેલું ક્રિકેટ મેચમાં જ્યારે ઇન્ટરવ્યુ થતા હોય અત્યારે ખબર નથી બાકી ઇન્ટરવ્યુમાં કેવું હોય કે મેચ પતી ગયું હોય અથવા લંચ નો સેશન પડ્યો હોય ત્યારે પેલા બધા કોમેન્ટેટર બેઠા હોય ત્યારે કોઈનો ફોન આવે નકશામાં બતાવે કે અહીંયાથી કોઈનો ફોન આવે છે અત્યારે તો એવું ત્યાંથી મને ખબર પડે કે ભાઈ અહીંયાથી સેટેલાઇટ જેને પૂછવું અહીંયા બટ બઝર વાગે એવું એટલે ભાઈ ત્યાંથી ટુ વે કેમ અત્યારે કોણ બનેગા કરોડપતિમાં કેવું સ્ક્રીન પર દેખાડે સામે જે બોલે છે એવું હા પણ એના માટે સ્ક્રીન ને બધું લાઈવ ટુ વે કરવાનું હોય એ હવે ઈઝી વસ્તુ છે આપણે પણ આમાં શું છે નેટની સ્પીડ જોઈએ હું અહીંયા ભણાવું તો નેટની સ્પીડ ત્યાં ના હોય હા અત્યારની વાત ક્યાં આ તો હવે આ તો મેં 3 વર્ષ પહેલા વિચાર્યું એટલે આપણે 11 બાર સાયન્સ ચાલુ છે હું નથી ભણતો ધ્યાન હું રાખું મેનેજમેન્ટ મારું પણ હા 10 વર્ષથી એવું ચાલે છે બહુ મજા આવે છે નહીં એવું નહીં આ તો સાયન્સ ચલ એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે ઊંધા શંકુ જેવું તેની ઊંચાઈ 8 ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા 5 છે તે ઉપરની ધારથી પાણી ભરેલું છે જ્યારે વાસણમાં 0.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે એક ચતુર્થાંશ જેટલું પાણી બહાર નીકળે છે વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા છે બહુ મજાનો દાખલો 9મું ધોરણ આર્કિમીડીઝનો સિદ્ધાંત યાદ આવે છે જ્યારે કોઈ પણ પદાર્થને કોઈ પણ ઘન પદાર્થને પ્રવાહીમાં સંપૂર્ણ કે અંશતઃ ડુબાડવામાં આવે ત્યારે તે પદાર્થના કદ જેટલું પાણી ખસે છે આર્કિમીડીઝ આવું કહી ગયો એનો ફાયદો આ દાખલામાં થયો કે આપણે જેટલી ગોળીઓ નાખીશું એટલું પાણી બહાર આવશે તો જે એની ઊંધું બોલીએ આપણે કે જેટલું પાણી બહાર આવ્યું એ ખરેખર કેટલું આવ્યું જેટલી ગોળીઓ નાખી એનું કુલ ઘનફળ જેટલું પાણી બહાર ખબર પડી ગઈ એટલે હવે જોઈએ એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે જો આજે 12મું ચેપ્ટર તો લગભગ પતી હશે કાલે પછી 10મું આ સોરી 13મું H8 છે ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે અહીંયા બધે પાણી ભરેલું હવે આપણે એમાં ગોળીઓ નાખી નાની નાની એટલે અહીંયાથી પાણી બધું બહાર આવ્યું અને આ પાણી જે બહાર આવ્યું એ 1/4 જેટલું પાણી બહાર આવ્યું 1/4 જેટલું પાણી બહાર આવે છે તો હવે સ્ટાર્ટ કરું છું હું દાખલો ધ્યાન પછી તું ટાઈપ ધારો કે ગોળીઓની સંખ્યા n એને cn માં જવાનું છે તારે અહીંયા જ જવાનું તારા ઘરથી સ્કૂલનું અંતર 5 મિનિટનું અને એને અડધો કલાકનું આ દાખલો પતાઈ જાય એમ ધારો કે ગોળીઓની સંખ્યા n અહીંયા એવું લખીએ છે કે આ ગોળીઓને આમાં નાખી માટે ગોળીઓનું ઘનફળ
पहले एक काम करिए, अहिया पहला शंकुનું ઘનફળ શોધવું પડશે। શંકુમાં રહેલા પાણીનું ઘનફળ 1/3 πr² આઈની કિંમત ની મૂકવાની, જ્યારે જ્યારે સંખ્યાવાળો દાખલો હોય ત્યારે r5 ના 8 25 * 200 પાઈ અપોન 3 સેન્ટીમીટર ઘન કુલ પાણી છે। હવે તમને એમ કીધું કે 1/4 પાણી ખસે છે તો બહાર આવે છે, માટે ખસેડેલા પાણીનું ઘનફળ બરાબર 1/4 ગુણ્યા કુલ પાણીનું ઘનફળ 1/4 ગુણ્યા આટલું પાણી ખસે છે। આ કેમ ખસે છે પાણી? કારણ કે આપણે અંદર ગોળીઓ નાખી, ધારો કે n ગોળીઓ નાખી છે, માટે n ગુણ્યા ગોળીની સંખ્યા ગુણ્યા એક ગોળીનું ઘનફળ। આપણે એમ કહીએ ને કે ભાઈ પાણી કેટલું ખસ્યું, જેટલી ગોળીઓ નાખીએ એટલું, તો જેટલી ગોળીઓ છે એનું ઘનફળ બરાબર ખસેલા પાણીનું ઘનફળ। તો કેટલી ગોળીઓ છે? n। હું એમ કહું ગોળીની સંખ્યા ગુણ્યા એક ગોળીનું ઘનફળ, એટલે આ કુલ ઘનફળ બરાબર ખસેલા પાણીનું ઘનફળ n ગોળી ગોળાકાર 4/4 πr ઘન ખસેલા પાણીનું ઘનફળ, ખસેલું પાણી 50 પાઈ અપોન 3, ગોળીની ત્રિજ્યા આપેલી હશે 0.5 સેન્ટીમીટર ત્રિજ્યા, કેપિટલ આર લઈ લો અને ઉપર સ્મોલ આર લઈ લો, પાઈ ઉડી ગયા, n ગુણ્યા 4/4 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આ 3 નું 6 ઉપર જતા રહે, 3 ગુણ્યા 2 ગુણ્યા 50, n બરાબર 100 ગોળીઓ, એની અંદર 100 ગોળી નાખી હશે ત્યારે એના કુલ ઘનફળના ચોથા ભાગ જેટલું પાણી ખસ્યું હશે। જાવે કાલનો ટાઈમ પૂછી લેજે, કાલે 11મા ચેપ્ટરની એક્ઝામ છે, આપણે આ ટાઈમ રાખીશું 9:30 ની આસપાસ। આ તો આવશે ને એક્ઝામમાં, આ તો કદાચ એમ ભૂલી ગયો હું પૂછવાનું, એટલે અત્યારે કહી દઉં કરી આઈ ફટાફટ અહીંયા આવીને તારે એક કામ કર, દોડવા જાવ, દોડવા અહીંયા 9 વાળા એક્ઝામ તો દોડવા। ચલો દાખલો 6 ના આવશે એમાં કેમ તો ઈમાનદાર એમ ખબર નહીં તો ઘરે જઈ જવું। એક લોખંડના નળાકાર સ્વરૂપના થાંભલાની ઊંચાઈ 220 છે અને પાયાનો વ્યાસ 24 સેન્ટીમીટર, તેની ઉપર 60 સેન્ટીમીટર ઊંચાઈ 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો બીજો નળાકાર મૂકવામાં આવ્યો, થાંભલાનું દળ શોધો। સિમ્પલ દાખલો, જો આ દાખલો પૃષ્ઠફળમાં હોય તો તકલીફ પડે, શું તકલીફ પડે એ સમજાવો। હા એક કહી દો, આ મોટો નળાકાર છે આ નાનો નળાકાર છે, આ રીતે મૂકેલું, આનું દળ શોધવાનું અને આપેલું છે 1 સેન્ટીમીટર ઘનનું 8 ગ્રામ દળ છે, કશું નહીં આનું ઘનફળ વત્તા આનું ઘનફળ, દાખલો પતી જાય। પણ આ પૃષ્ઠફળમાં હોય તો શું કરવું પડે? તો આ સપાટી આટલી કાઢવી પડે, એટલે આની વક્ર સપાટી આ પાયો અને આ કાઢવાનું માઈનસ આ પાયો, એ પૃષ્ઠફળમાં આવે, ખબર પડે એમ? શું હેલો હું પેલા ફોન કરું બકા, કારણ કે આજનો આપણું શેડ્યુલ ચેક છે એટલે ટ્યુશન ચાલુ છે, હું તમને ફોન કરું સાહેબ। અને બપોર સ્કૂલ કેટલા વાગેની? चलो आप 220 सेंटीमीटर પછી વ્યાસ હતો 24 સેન્ટીમીટર આટલું ભાઈ
આવડે એટલે વાતો નહીં કરવાની, આપણે ધ્યાન રાખવાનું એટલે ઘરેથી ઓછી મહેનત થાય. ઉપર 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 60 સેન્ટીમીટર ઊંચાઈ. ચાલો 1 સેન્ટીમીટર ઘનનું દળ 8 ગ્રામ છે. તમારા આનું ઘનફળ વત્તા આનું ઘનફળ બનતી આકૃતિનું ઘનફળ. જો આખું ચેપ્ટર થઈ ગયું તમારે ભાઈ, ને આમાં એસાઇનમેન્ટ નથી આપ્યું, આખું ચેપ્ટર કરેલું 24 દાખલા સુધી ઉદાહરણ બાકી છે તે આવતીકાલે થશે. આજે જેટલા થાય એટલા કરાવું એટલે કાલે ચેપ્ટર પતી હશે. 24 દાખલા આની 12 નું નથી આવવાનું પરીક્ષા. સરી આવતા મંગળવાર. હા બેસ બનતી આકૃતિનું ઘનફળ. સહી વાત, મેથ્સની એક્ઝામ આપવાની છે. બપોરે આવી જવાનું, બપોરે આવવાનું, પરીક્ષા આપવું એમ કહું છું. અને 1:30 વાગે બોલો એમ તમારે 1:30 વાગે આવી જવાનું. મોટા નળાકારનું ઘનફળ વત્તા નાના નળાકારનું ઘનફળ. જ્ઞાની આવે πr²h πr²h પાઈ કોમન કાઢીશું. પાઈ કેટલી કીધેલી છે? 3.14. તો નથી કાઢવી કોમન. આમાં સપાટી આવે જ નહીં, ઘનફળ શોધવાનું છે બકા. એટલે તો ડિસ્કશન એટલે બીજું ના કરશો. આમાં દળ શોધવાનું. દળ એટલે 1 સેન્ટીમીટર ઘન નું દળ 8 ગ્રામ એવું કીધેલું છે. એટલે સેન્ટીમીટર ઘન. ઘનફળમાં કોઈ સપાટી આવે જ નહીં. ઘનફળમાં આકાર આવે. આનો આકાર નળાકાર હોય, આકાર નળાકાર પતી ગયો. આનું ઘનફળ વત્તા આનું ઘનફળ. એટલે તો ઘનફળ શેનું છે? કોમન કાઢી નાખો. 914 સ્ક્વેર અંશ. r કેટલો હતો? 12. r કેટલો હતો? 8. આ બધાનો ગુણાકાર 144 ગુણ્યા 220 64 ગુણ્યા 60. 144 ગુણ્યા 220 3168. 6 તો 24 38 3840. 35,520. આનો પાછો ગુણાકાર 1,11,532.8. આટલું આવ્યું. હવે આપણે ત્રિરાશિ મૂકવાની છે. 1 સેન્ટીમીટર ઘન બરાબર 8 ગ્રામ. 1,11,532.8 સેન્ટીમીટર ઘન બરાબર કેટલા? આનો જવાબ આવે 89,22,62.4 ગ્રામ. આ ખરાબ કહેવાય આટલું બધું જે ગ્રામમાં લખ્યું છે. એટલે એને આપણે શેમાં ફેરવવું પડે? કિલોગ્રામ. બરાબર 89,22,62.4 કિલોગ્રામ. આ પોઈન્ટ ખસીને 1 2 3 892.2624 કિલોગ્રામ. આટલો જવાબ આવે. ચલો એના પછીનો 7મો દાખલો. 2 દાખલા બાકી છે. આજનું કામ પતી હશે. કાલે ઉદાહરણ કાલે પણ 8 ટાઈમ 9:45. ચલો દાખલો 7. 60 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોલક પર 12.5 આજની જેમ જ 12.5 ના થાય ને. એસાઇનમેન્ટ લખવાનું છે 11 માં 5 નું નાનું છે બકા. 60 છે અને એ માર્ક પ્રમાણે તમારે ગણી નાખવાના. 1 માર્ક એટલે કેટલી મિનિટ એ બી કહી દઉં તમને.
80 માર્કમાં તમારે કેટલા કલાક હોય છે? 3 કલાક. પહેલા સાંભળો, બોલી લઉં. 80 માર્કમાં 3 કલાક નહીં ગણવાના, આપણે અઢી કલાક ગણીને કરવા. એટલે અઢી કલાક હોય એટલે 120 150 મિનિટ થાય. એટલે 1 માર્ક એટલે 2 મિનિટ ગણીને તમારે ચાલવા. 1 માર્ક એટલે કેટલા મિનિટ? 2. બરાબર? ક્યાંય પણ અહીંયા નહીં, ગમે તે વિષય ગમે તે આ પરીક્ષા હોય 60 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોલક પર એક લંબવૃત્તીય સંકેત છે, 60 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો છે. પાણી સંપૂર્ણ ભરેલા નળાકારમાં મૂકવામાં આવે છે. નળાકારની ઊંચાઈથી બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો. તો ધ્યાન બોર્ડ પર બહુ સરસ દાખલો છે. આ એક નળાકાર છે. એમાં લંબવૃત્તીય શંકુ મૂક્યો, પણ શંકુ એવો મૂક્યો છે કે જેનો પાયો અર્ધગોળાકાર. આ રીતે તો તમને એમ કહે છે એટલે અહીંયા ત્રણ આકાર થયા. કયા ત્રણ આકાર થયા? હવે તમને એમ કે બાકી રહેલા પાણીનું ઘનફળ. અહીંયા બધે પાણી ભરેલું છે બધે. તમે શું કરવું પડે? નળાકારના ઘનફળમાંથી આ આકૃતિનું ઘનફળ બાદ કરો. ખાલી માપ લખું છું બાજુમાં. શંકુ માટે આ 60 સેન્ટીમીટર, અર્ધગોલક માટે આ 60 સેન્ટીમીટર, અને ઊંચાઈ 120 સેન્ટીમીટર. નળાકાર માટે ઊંચાઈ 180 સેન્ટીમીટર અને ત્રિજ્યા 60 સેન્ટીમીટર. ચલો હવે સિમ્પલ દાખલો. બાકી રહેલા પાણીનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ માઈનસ શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. આખા નળાકારમાંથી આકાર બાદ કરવાનો. નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર h, 1/3 પાઈ r સ્ક્વેર h, આ 2/3 પાઈ r1, और 1/3 पाई r स्क्वायर कॉमन काढो, h प्लस 2r पाई कितनी इधर जाओ कશું કીધું નથી. જો તો હવે એક કામ કરું, એક કામ કરું, પાઈ ની કિંમત નથી મૂકતો તે પહેલા બધું પતાવી દઉં અને જે કોમન નીકળતું એ કાઢી નાખો. 120 પાઈ sin साइन ब्रैकेट में 120 બે સાइन sin 120 माइनस 1/3 पाई sin गुणिया 120 અને 60 ને 120 શું થાય? 240. નો છેદ ઉડાડો. આની જોડે ના ઉડાડ્યો, હાથે કરી ના ઉડાડે કારણ કે આ 60 નું કોમન નીકળ્યું. તો હવે શું કોમન નીકળશે? પાઈ sin પેલું કઈ કોમન કરવાની જરૂર નથી, એ થી બાદ બાકી થઈ જાય ને આપણે. થઈ ગયું આવું. એટલે પાઈ sin ગુણ્યા 40. પાઈ 322 શબ્દમાં. ચલો 4036 ચોક 144 3 મિનિટ. હવે 144 ગુણ્યા 22 કરી 7 વડે ભાગી. એકત્રીસ 68 ભાગ્યા 7. આટલું પાણી વધે. ચોપડી ગણામાં રહેવા દે, ગણામાં નથી રહેવા. આપણે પોઈન્ટમાં લખી નાખવાનું. કેમ આમાં આવું જવાબ આવે? ચોપડી જવાબ જુઓ તો ભાઈ કેટલો 180 છે. ઉભા મેં ભૂલ કરી અહીંયા 180. h ની કિંમત में 180 આવે છે. 100 હા એટલે અહીંયા 100 એટલે અહીંયા થશે 70 અને 4 મિનિટ થશે 1 2 36 72 72
2 3 4 7 एका 7 1 7 एका 7 2 7 કરી 21 1 10 7 एका 7 3 30 7 चौक 28 2 20 7 दू 14 6 60 7 56 5 50 49 7 एका 7 આટલા સેન્ટીમીટર ઘન પાણી બાકી રહેશે 11 31 42 8.57 લખી લો તો આપણી ચલો હવે આને મીટર ઘનમાં ફેરવવું હોય મીટર ઘનમાં અહીંયા 57 આવશે બસ બરાબર હવે આને મીટર ઘનમાં ફેરવવું હોય મીટર ઘનમાં એને 1000 વડે 1 મિનિટ સેન્ટીમીટર ઘનના મીટર ઘન કેટલા 1 મીટર એટલે 100 સેન્ટીમીટર એનો ઘન 100 નો ઘન એવું બોલવાનું નહીં 100 નો ઘન જે 2 મીંડાનો ઘન એટલે 1 ની પાવર 6 મીંડા એટલે 11 31 42 8.57 છેદમાં 1 2 3 4 5 6 મીટર ઘન 6 પોઈન્ટ કાપો એટલે 1.1314285 મીટર ઘન પાણી બાકી રહેશે ચલો બકા જલ્દી ફોટો પાડ લો અને એક દાખલો બાકી છે પતાવી દીધો આને કેમ છે એક જ દાખલો બાકી આઠમો જોઈ લો ઘરે જાઓ બે આ ઘડિયા 5 મિનિટ આગળ સાડા 10 ને 1 થઈ બીજા 10:30 કે 37 બરાબર चल થઈ ગયું ભાઈ જલ્દી કર બકા આ લોકો આઠમા આગળ રકમ વાંચી લો ત્યાં સુધી એક ગોળાકાર કાચના વાઘનો ઉપરનો ભાગ નળાકારની કે 8 સેન્ટીમીટર વ્યાસ 2 સેન્ટીમીટર ગોળાકાર ભાગનો વ્યાસ 8 કાઢજો બાળકને માહિતી પ્રાપ્ત કરવા ભરેલા પાણીનું ઘનફળ 545 સેન્ટીમીટર જવાબ આપેલ થોડું ચેક ઓકે સિમ્પલ દાખલો કાલે રૂટીન ટાઈમ 9:30 અને 11 વાગે 11 માં ચેપ્ટરની એક્ઝામ એસાઇનમેન્ટ લખવા બરાબર શનિવારે 10 માં ચેપ્ટરની એક્ઝામ 11 વાગે 9:30 એક્ઝામ ચલો છેલ્લો દાખલો આજનો એક ગોળાકાર વાસણના કાચ પર કાચના વાસણ પર એટલે આવી આકૃતિ છે આવી આકૃતિ છે હવે એમ કે નળાકાર માટે h 8 સેન્ટીમીટર અને વ્યાસ 2 સેન્ટીમીટર ત્રિજ્યા 1 સેન્ટીમીટર આ r h r ગોળા માટે આ r ગોળાની ત્રિજ્યા ગોળા માટે व्यास 8.5 सेंटीमीटर त्रिज्या 8.5 भाग्या 2 4.25 सेंटीमीटर चलो तो बनती आकृति નું ઘનફળ બે આકાર છે કયા બે આકાર છે નળાકાર અને અર્ધગોળક અરે સોરી ગોળાકાર એટલે નળાકાર નું ઘનફળ વત્તા ગોળક નું ઘનફળ પાઈ r સ્ક્વેર h 4/3 પાઈ r ઘન પાઈ r સ્ક્વેર h 4/3 r ઘન પાઈ ની કિંમત 3.14 કીધી છે જ્યાં ભાઈ વધારે જવું હોય તો ખાલી વેલ્યુ મૂકવાની છે 1 નો વર્ગ 8 લો છેદ ઉડાડી દઈએ આપણે પહેલા અહીંયા 25 હોય 25 તો 100 25 એકા 50 25 70 વગે 125 175 સી एक 4 उड़ी गया હવે 314 સ્વયં 8 17 નો ઘન 17 નો ઘન યાદ છે કોઈને 289 ગુણ્યા 17 289 ગુણ્યા 17 9 8 2 7 નવા 3 તગડો 7 5 56 500 7 हाँ 4913 कई बात मैं करना છું એના પહેલા 314 હું ટેવ પાડું છું એટલે મગજનો વિકાસ થાય
અને આની સાથે ગુણ્યા 82 63 મજા આવે એમ 82 64 બધી પડી 4 ચોક 32 તો 38 314 સ્વયં 3 ને 4 7 8 ને 1 9 9 3 12 આજે 297 ભાગ્યા 48 चलो હવે આનો 5 में 7 નું થોડું રાખી એકે વડે ભાગાકાર ન ચાલતો એટલે 5 ને 297 48 વડે ભાગ્યા આપણે 48 * 48 4 * 49 48 48 1 * 70 ના ચાલે 170 તો 40 * 5 200 થાય એટલે 40 ચોક 45 ચોક 180 થાય એટલે 48 કરી 8 કરી 24 6 10 में करे तो 260 40 50 8 50 40 8 50 8 में 110.35 314 में गुणिया 110.35 એટલે 110 35 upon 100 હવે 110 35 થી 314 સાથે ગુણીએ 9 × 15 3 × 9 = 10 1 3 5 3 0 1 1 4 × 20 48 બાને દેતો 1 4 4 4 9 8 9 4 6 4 9 34 64 99 0 છેદમાં 4 મિનિટ 3 પોઈન્ટ આપી 346.499 જોઈ લે જવાબ ભાઈ ઉતાવળમાં કદાચ ભૂલ થઈ હોય તો ખબર નથી થઈ ગયો હોમવર્કમાં દાખલા 2 વાર વત્તા સાયન્સ ચેપ્ટર 11 એસાઇનમેન્ટ અને ભાઈ મેં ગાલાનું પેપર 5મું આપ્યું હતું હવે આજે 6ઠું આપું છું પરમ દિવસે રવિવાર સુધીમાં લખી નાખજો રવિવાર સુધીમાં ગાલાના 6 પેપર પતી જવા જોઈએ જેને જે બાકી હોય પૂરું કરી નાખે અને કાલે સાયન્સનું 11મું ચેપ્ટર શનિવારે 10મું ચેપ્ટર અને સોમવારે આપણે 12મું લઈશું ફોટો પાડ લે ભાઈ નહીં તો કરું